જો બેટા હવે તું થઈ ગયો 25 વર્ષનો ઢાંડો, એટલે હું કહું ન્યા જ તારે લગ્ન કરવાના હે ને કાંઈ છોકરી બોકરી બગાડીને લઈ આવતો નહીં, બાકી તારા સોતરા કાઢી નાખે હું. પપ્પા હજી તો મારી મોજ કરવાની ઉંમર છે. શેની મોજ કરવી છે તારે? એટલે દોસ્તારો ભેગું ફરવા જવાનું, મોજ મસ્તી કરવાની, એવું બધું. બીજું કાંઈ નથી. મોજવારી નો થામાકોટો મને ખબર હે તારે શેની મોજું કરવી છે ઈ. કેનો મેસેજ આવ્યો? અરે પપ્પા એ તો ભાઈબંધનો મેસેજ છે. લાય તારો ફોન જોવા દે. શું જોવું છે પણ પપ્પા તમારે? કીધું ને તને ફોન જોવા દે. આ બેબી કોણ છે? ના ના, એ તો ઓલો જસ્ટિન બીબર. ઈ કોણ? ઓલો સાઉથ આફ્રિકાનો સિંગર છે. તને આઈ લવ યુ ના મેસેજ કેમ કરે હે? ના ના બાપા એવું કઈ નથી, અમારે તો દોસ્તારમાં ડાલ રિંગ જાન ને બધું એવું હાલતું જ હોય. આઈ લવ યુ. તમે જમી લીધું કે એમ કેમ પૂછે? ના બાપા એમ ને, આ તો એમ પૂછતો તો જમી લીધું હોય તો આપણે ક્રિકેટ રમવા જઈએ એમ, બીજું કઈ નહીં. આ એમ કેમ પૂછે આપણે લગ્ન કેદી કરવા? કાઈ નહીં બાપા, એમ પૂછે કે ભાઈ લગ્નમાં કઈ જાવું, એમાં દોસ્તારના લગ્ન હે ને અમારે એમ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. એમ કેમ પૂછે કે તમારી ઘરે આપણા લગ્ન માટે માની જાહે કે નહીં એમ? પાક્કું આ છોકરો તો હે જ નહીં. ના પપ્પા તમ તારે મને છોકરીઓમાં જ ઇન્ટરેસ્ટ છે, છોકરાઓમાં નથી. સાચું બોલજે, કોણ છે કોણ આ? એ પપ્પા ઈ તો हमें तुमसे हुआ है प्यार। પપ્પા આજુ કહી દો મારી ગર્લફ્રેન્ડ છે ઈ. બાપને રમાડે મને ખબર જ હોય કે અત્યારના ઢાંઢા ઢાંઢિયું લઈને જ રખડતા હોય. ભૂલ થઈ ગઈ, હવે તમે કીધું એટલે એને બ્રેકઅપ કરી નાખ્યો. તમે કીધું ન્યા જ લગ્ન કરે હું હવે. તને તો આખરી પરિણાવી દઉં હું ખાઈ.